ગુજરાતના મોટા મોટા દાવા અને ભરવી વાસ્તવિકતાની, કારણ કે બાળકોને ભણવું છે, ગરીબ બાળકોને આગળ વધવું છે, પણ એમના માટે વ્યવસ્થા નથી. વાત સાચી છે. ઉદાહરણ સાથે કહું, પાટણના રાધનપુરના પ્રેમનગરના બાળકો માટે સ્કૂલ એટલે શું? સ્કૂલ એટલે આપણી સામે સરસ મજાનું એક મકાન આવે, પણ અહીંના બાળકો માટે ઉપર આબ અને નીચે ધરતી. બસ આ જ એમની શાળા. છેલ્લા 8 વર્ષથી આ પ્રેમનગરના બાળકો આ જ રીતે ભણી રહ્યા છે. અત્યારે શિયાળાની જબરજસ્ત ઠંડી પડી રહી છે. સવારમાં આપણને તો ગોદડામાંથી નીકળવાનું મન નથી થતું, પણ આ બાળકો આવી ઠંડીમાં ઠૂઠવાતા ભણી રહ્યા છે. વિચાર કરો એમની હાલત કેવી થતી હશે. ઉપર આબ નીચે ધરતી, આજ સ્કૂલ અને આજ વર્ગખંડ. રાજ્યમાં સ્માર્ટ સ્કૂલોની વાતો થાય છે, પરંતુ ગામડાઓમાં હજી બાળકોને ખુલ્લામાં ભણવું પડી રહ્યું છે. આ દ્રશ્યો છે પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગરના, જે શાળાના જર્જરિત ઓરડા આજથી 8 વર્ષ પહેલા જમીનદોસ્ત કરી દેવાયા હતા. પરંતુ 8 વર્ષથી અતિ વ્યસ્ત શિક્ષણ વિભાગને આ શાળાના નવા ઓરડા બનાવી આપવાનો સમય આજ દિન સુધી નથી મળ્યો. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો હોઈ સરકાર દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાધનપુર તાલુકાનું જે પ્રેમનગર પ્રાથમિક શાળા છે ને, પ્રેમનગર પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 9 ની અંદર અભ્યાસ કરતા આશરે 300 થી વધુ બાળકો છેલ્લા 8 વર્ષથી આ જ રીતે ખુલ્લા મેદાનની અંદર ભણવા બન્યા છે. ઉપર આબ અને નીચે ધરતી. શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણેય ઋતુની અંદર આ જે બાળકો છે તે રીતે આ જ રીતે પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક રીતે પોતાના શિક્ષણ કાર્યની અંદર પણ અત્યારે માઠી અસર પડતી જોવા મળી રહી છે. અને પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 9 કાર્યરત છે, જેમાં 300 જેટલા અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ શાળા પાસે માત્ર 2 જ ઓરડા છે, જેમાં 300 વિદ્યાર્થીઓને બેસાડવા કોઈ કાળે શક્ય નથી. એટલે મોટાભાગે બાળકોને શિયાળા, ઉનાળા કે ચોમાસામાં બહાર ખુલ્લામાં બેસાડવા પડે છે. પ્રેમનગર પ્રાથમિક શાળામાં ખાસા ટાઈમથી અમારા બાળકોને શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, બારી બેસવાનો તડકામાં વારો આવે છે અને ખૂબ સમયથી બાળકો પરેશાન છે. અને અમે વારંવાર સરકારને માગણી કરીએ છીએ કે અમારો શાળાનો કોઈ પણ ઉકેલ લાવો. પ્રેમનગરની સરકારી શાળા પાસે શાળા નામે તો માત્ર કમ્પાઉન્ડ વોલ જ છે, જે ખાલી રખડતા ઢોરના અડિંગાથી બચવા માટે કામમાં આવે છે. અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ. શિયાળો હોય ત્યારે અમને ઠંડી લાગે છે, ઉનાળો હોય ત્યારે અમે ખૂબ જ તડકામાં બેસીએ અને ચોમાસું હોય ત્યારે અમે ક્યાં બેસીએ. કાચા ઓરડા હતા તે પણ પાડી દીધા અને અત્યારે અમે ક્યાં બેસીએ, ક્યાંય પણ સુવિધા જ નિશાળની નથી. આ સ્થિતિને લઈને શાળાના શિક્ષકો પણ તંત્રને રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી તેમની રજૂઆત તંત્રના બહેરા કાને સંભળાતી નથી. એટલે રૂમના અભાવે બાળકોને બહુ હાલાકી પડી રહી છે. અને જાણવા મળ્યા મુજબ ઘણા ટાઈમથી રૂમોમાં આ રીતે લગભગ 10 વર્ષથી વધારે સમયથી 2 પાળીમાં શાળા ચાલે છે. બાળકોને ખૂબ હાલાકી છે અને રૂમો મંજૂરી થઈ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે એવા સમાચાર છે. પણ અનિવાર્ય કારણોસર રૂમોનું બાંધકામ હજી સુધી શરૂ થયેલ નથી. આપણે અપેક્ષા રાખીએ કે સત્વરે કામ શરૂ થાય અને જલ્દીમાં જલ્દી રૂમોનું બાંધકામ પૂર્ણ થાય તો બાળકોને સવલત મળી રહે. આમ એક બાજુ રાજ્યની સરકાર શિક્ષણનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરી રહી છે. ક્યારેક શાળા પ્રવેશોત્સવ તો ક્યારેક ગુણોત્સવના ઢોલ પીટાય છે, પરંતુ આવી મુશ્કેલીના કારણે સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. સુવિધાઓના અભાવે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે હવે પ્રેમનગર પ્રાથમિક શાળામાં ક્યારે નવા ઓરડા બને છે તે જોવું રહ્યું. પાટણથી ભરત પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.